હા, વિચાર કરું છું કે વાડી આટો મારીએ. મજામાં મજામાં. બા હું બે દી મારી બાની આટો મારી આવું. તેમાં પૂછવાનું થોડું હોય. ના એટલે એમ તો મેં સવાર તમારા દીકરાને પૂછ્યું હતું, એને હા પાડી હતી. તો થેલો પેક કર્યો ને તો હું પેલા બાને પૂછી લઉં પછી જાઉં. હા, ના ના બટા, તું શાંતિથી જઈએ. અને બે દી હાટો હું કામ જાવું છે? તું તાર શાંતિથી અઠવાડિયું 10 દી રોકાજે અને નિરાતે આવજે. આ ઘરની જરાય ચિંતા નહીં કરતી. ઘરના બધાય કામ હું કરના. અરે પણ તમે એકલું કેટલા કામ કરશો? અને સાચું કહું ને તો મને મારા બાને ઘેર રોકાવું ઓછું ગમે. હા તો ઊંધું કહેવાય. અત્યારની છોડીઓને એને બાપાના ઘરે મોકલી સૌથી વધારે ગમે. અને એક મારી દીકરાની વહુ છે કે એને બાપાના ઘરે જવું ગમતું નથી. પણ તમે મને મારા બાને ગમે ક્યાંક આવવા દો છો. તમે ઓછું તો મને આવવા નથી દેતા અહીંયા. તો પછી મારે ન્યા રોકાઈને શું છે? અને આમે તમારથી હવે કામ થતું નથી. તમારી ઉંમર થઈ ગઈ, કમરનો પગનો દુખાવો છે. તો તમે કેટલું કરશો? અને ઢોરનું તો સવારમાં આપણે વહેલું કરવું પડે. તમે વહેલા ઉઠશો તમને કમર દુખશે પછી. છો બેટા, હવે આ શરીરના દુખાવા તો રહેવાના. ઉંમર થાય એમ હંધું વધતું જાય. પણ જે વ્યવહાર કરવો પડશે એ તો કરવો જ પડશે ને. અને તું નહોતી ત્યારે આ વાહિદા બધું હું કરતી જ હતી ને. ભલે ધીમે ધીમે કરતી હતી પણ થઈ જતું. એટલે તું આ ઘરની ચિંતા છોડીને છે ને શાંતિથી તારા પિયર જા. અને ત્યાં જઈને બધાને જાજા કરીને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. અને કહેજે કે મારા હાવ મને જરા હેરાન નથી કરતા. શાંતિથી મને હુવા દેશે, કવરાવે છે, દીકરીની જેમ આચવે છે. તમે કયો કે પેલા તમે કરતા, પણ પેલા ત્યારે હું હતી નહીં ને. હવે તો હું આવી ગઈ છું ને. પછી હવે તમારે આરામ કરવો હોય ને, તમે આટલા વર્ષ તો ઢળડા ઢેડા, તો મારી ફરજ નથી. અને હમણાં 3 દી પછી આપણે ખેતરે દાડીએ આવવાના છે. તો બધું કેટલું કરશો? અરે મારી માં, મારથી નહીં થાય ને તો ગોદાવરી બાને બોલાવી લે. ઈ કરાવવા લાગશે. એને બોલાવીને તમારે ટક ટક તો સાંભળવો ને. પછી તમને તો ખબર છે ગોદાવરી બા ઘરને ઓલા ઘરને કરશે. વળી તમે આ ઓકારો કરશો તો ગામમાં બીજા ઘરે જઈને કહે. કાઈ વાંધો નહીં. ગૌઢું માણા હોય ને એને એવી ટેવ હોય. આપણે સાંભળવાનું, આયા રાખવાનું. અને આખા ગામમાં આમ તો ગોદાવરી બાનું માને છે કોણ? કોઈ નથી માનતું. પણ આપણે ખાલી ખોટે છાપે ચડવું ને એની હાર. એટલે હું છે ને આજ જાઉં ને એટલે 2 દાડા પછી હું પાછી આવતી રહેવાની છું. તો જ હું જાઉં, બાકી થેલો અંદર મૂકી દઉં. તમે કાઈ કામ નથી, કાઈ કામ નથી હો. આમાં હજી 2 જોડી કપડા ભરવા હોય તો ભરી લે. બાકી 10 દિવસ સિવાય તારે અહીંયા આવવાનું નથી. ઈ પાકું. એ તો હું તમારા દીકરાને કહે તો એ તેડી જાય. તમે તેડવા નહીં આવો તો પણ બટા ઈ તેડવા આવશે પણ થોડાક દી માવતરે ગયા હોય ને તો રહેવું પડે. આ તને ખબર છે કે તને અહીંયા ગમે છે એટલું ત્યાં નથી ગમતું. તારા માવતરને ખબર છે કે અમે આચવી છીએ એટલે એને અહીંયા ગમે છે, ત્યાં નથી ગમતું. આ ગામવાળાને ખબર છે, દુનિયાને ખબર છે, આપણા સમાજને ખબર છે. એ હમણાં કહેશે આ હા હોય છે માથા ભાઈ તે નહીં આવવા દેતા. કોઈ ના બોલે. હું હાસુ કહું તો ત્યાં જઈને તમારા જ વખાણ કરું છું. એટલે મને બધા એમ કે તારે તું હાહરી વાળી, તારે એકને જાઉં. અને 11 કરવા જાય ને ત્યારે હું 8 દી રોકાય. પણ અત્યારે ખાલી આટો મારવા જાઉં 2 દી રોકાઈને આવતી રહી. આ તારા બા એમ કેતા હતા કે મારી છોડી જ્યારે અહીંનો પગથિયું ચડે ને ત્યારથી તમારા વખાણ ચાલુ કરે તે તમારા ઘરે પહોંચે ત્યાં લગી વખાણ ન મૂકે. તો જ મારા બાને ખબર પડે ને બધાને મારા હાહુ કેવા હારા છે ને મારા હારે વાળા કેવા હારા છે. એને કોઈ બોલવાનો મોકો શું કામ દેવો જોઈએ આપણે? ઈ વાત તમારે વખાણ ન કરું તો એ મને 2 શબ્દ કોઈ બોલે ને. બટા બધી દીકરીઓ જો આવું સમજતી હોય ને તેનું ઘર ભાંગે જ નહીં. અને અત્યારની દીકરીઓને કેવું છે, સારી વાત હાહારાની હોય ને ઈ માવતરના ઘરે નથી કરવી. પણ માવતરના ઘરે જઈને હાહુની કાપવી, નણંદની કાપવી, ઈ બધું કરવું ગમે. પણ ઈ બધાની હાહુ તમારી જેવી ન હોય પાછી. બસ 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 હવે બહુ વખાણ નહીં કરતી. નતર હવે આ ઓલું સામે ઝાડવું દેખાય છે ને એની ઉપર હું ચડી જાય. એટલે સાચું તો કહું છું, તમે મને દીકરીને જેમ રાખો એટલે હું તમને માની જેમ રાખું ને. બાકી હું પરણીને આવી હોત ને તમે મને ટક ટક કરો તો મને ગમત. બટ અત્યારની દીકરીઓ છે ને એને કોઈને છે ને હવે ટક ટક ગમતું નથી. અને સ્વતંત્રતા ગમે છે. એટલે અમુક સમય પછી માવતરે છે ને આ કામનો મોહ, ઘરનો મોહ, દરેક વસ્તુનો મોહ ધીમે ધીમે મૂકી દેવે. છોકરાઓ કરે એ સાચું. અને હું તો એમ કઉ છું છોકરાની વહુને જ આપડી કરી લે તો છોકરા તો આપડા રહેવાના છે. પણ બા પાછી આંગળી વરખી ના હોય ને. હવના તમારા જેવા કે મારા જેવા વિચાર થોડા હોય. અને અત્યારની ઘણી ખરી હાહુ એવી છે કે પોતાની વહુને પોતાની દીકરી માનતી જ નથી. આ આપણે સામે સંપા કાઢી છે. એની વહુને ઉઠે ટક ટક નથી કરતા. તમે એને કેટલી વખત સમજાવવા ગયા? પણ એને સમજવું જ નથી. એની હવાર સંગીતાબેન ના નામથી પડે. એની બહુ સંગીતાના વગોણા ન કરે
તો પતી ગયું. હવે બહુ લાંબી વાત નથી જોડાવી અને હું તો કહું છું કે તું જા અને કેતી હોય તો મારા દીકરાને રાહ જોવી હોય તો ઈ મૂકી દે. અરે ના, હું પાદરેથી બસમાં બેસી જાય આપણી બસનું ટાઈમ થઈ જ બસ ને હમણાં 20 મિનિટમાં બસ આવી જાય. તે કઈ એકલું નથી જવાનું. હેલું આવડો મેટો થેલો ક્યાં પકડાય તો હું પાદરે મૂકી જાઉં. આવડો મોટો ક્યાં છે? અને તમે થાકી જાઓ, તમારે આવીને પાછું ઘરનું કામ એ છે, મને ખબર છે. હું ઘેરા નહીં હોય ને એટલે તમે કઈક કામ ખોલીને બેસો. કાઈ નહીં કરું. કાઈ ને ત્યારે તારી હાટુ બધાય કામ તૈયાર રાખી, કચરા પોતા વાસણ કપડા બધું વાયદા શીખે. હા એ તો મને ખબર છે. હું આવીને તે કામે ઘરમાં નહીં હોય. હવે આમ જો કેટલા વાગ્યા છે તું જા, બસ વઈ જાય. હારું હાલો, હું જાઉં, તમે બધું બહુ કામ ના કરતા. હા હો ને? હા એ પાણી રસ્તામાં જ લઈ લેજે હો. એ હા. ભાઈ ભાભી તમે બે બારગામ જાવ છો કે શું? અને ભાભી ના આંખમાં કેમ આહુડા છે? કાઈ નહીં. હા, શું થયું ભાઈ? તમે ઢીલા ન પડો તો શું થયું ભાભી? બેન, હા, મારે તને હું વાત કરવી. આ બાએ ઘરેથી કાઢી મૂક્યા અમને બેયને. પણ હું કેમ ભાઈ? શું થયું છે? કઈક થયું તો હશે ને ઘરમાં? ઘરમાં તો કાંઈ નથી થયું, પણ હું એનો સોતેલો દીકરો છું ને એટલે. ના ભાઈ, આવો કેમ બોલે છે તું? કોણ કે છે સોતેલો છે એમ? હા, બા સમજતા જ નથી. બાને એમ જ છે કે તમારા ભાઈના પેટના જનેલા દીકરા નથી એટલે મિલકતમાં એને કોઈ જાતનો ભાગ ન દેવો છે. અમે ક્યાં કહીશું કે અમને મિલકત આપી દો, પણ અમને એમની હારે તો રખાય નહીં. તમે જ કહો, આવડી મોટી દુનિયામાં બા સિવાય અમારું છે કોણ? સાચી વાત છે ભાભી. બાને સમજાવીને થાય કા, પણ નહીં, એને તો સમજવું જ નથી. એને ઈ નથી ખબર પડતી કે મારી આ પેટની દીકરી હારે છે. એને કાલ સવારે કોક દુખી કરશે ને ઈ હેરાન થાય તો નહીં. એને તો પોતાના પારકામાં કઈ ફરક જ નથી ઓલું થતું. પોતાના ને પારકા એ પારકા, ઈ તો એવું જ સમજે. પણ ભાઈ તો ઉપાધિ ના કરતો, હું બાને સમજાવે. બેન, હવે બાને સમજાવવાથી કાંઈ ફાયદો નહીં થાય, કારણ કે અત્યારે આ એની પાસે મિલકત છે ને ઈ એને આંખને આડે આવી ગઈ છે. મિલકત કેટલા દી ભાઈ? રૂપિયો તો હાથનો મેલ છે, આજ છે ને કાલ નથી. પણ બાને ઈ નથી ખબર કે જ્યારે પથારીએ પડશે ત્યારે તમે જ બે એને કામ આવીશો. હું તો ક્યાંય આખી પડી હોઈશ મારા હાહરાની ઘરે. હા બેન, તમે એ તો કહો, તમે ઠેલા લઈને ક્યાં જાવ છો? હું ત્યાં જ આવતી હતી રોકાવા ભાભી, 2 દી પૂરતી તમારી પાસે. હા તો બેન, સાજે ને તમ તારે. ના ભાઈ, હવે હું ઈ ઘરમાં નહીં જાઉં. હા. એવું ન કરાય. ભલે ને અમે હોય કે ન હોય, વાતો છે ને તમારું ધ્યાન રાખો. ના, જ્યાં સુધી તમને તમારો હક નહીં અપાવું ને ત્યાં સુધી ભાભી ઈ ઘરમાં હું હવે પગ નહીં મૂકો. એવું ન બોલાય બેન. બાને નથી ગમતું, અમે સમજી છીએ વાતને, અને કદાચ અમે સોતેલા છે, પણ તમારાથી હું વાંધો છે બાને? મારે તો ત્યાં જવું જોઈએ, રહેવું જોઈએ. ગમે એમ તો માવતરનું ઘર છે ને. ના ભાભી, હું ઈ ઘરમાં જાતી બંધ થઈ જશ ને ત્યારે જ બાને ખબર પડશે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે. પણ બેન, જેમ અમને સોતેલા કઈ કાઢી મૂક્યા એમ તને પછી ઘરમાં પગ નહીં મૂકવા દે તો મારે ક્યાં જરૂર છે ભાઈ? તને તો ખબર છે મારું હાહરું કેવું હારું છે, અને મારી હાહુ મને ક્યારેય બાની કમી મહેસૂસ ન આવવા દેતા એવા છે. સાચું કહું ને તો મારે રોકાવા આવું જ નતું, પણ મારા હાહુ એને તમારે બને એવી કીધું ને એટલે 2 દી રોકાવા જાઉં છું. બેન, 2 દી નો રોકાત કાઈ નહીં, 1 દી તો રોકાઈ આવે. ના ભાઈ, હવે તું મને એ બાબતમાં ના કહેતો ત્યાં ઘરે જવાનું, કારણ કે ત્યાં તો હું પગ નહીં જ મૂકું. હવે ગમે એ થઈ જાય, જ્યાં સુધી તમને તમારો હક નહીં મળે ને ત્યાં સુધી તારી આ બેની ઘરમાં પગ નહીં મૂકે. એ વાત રહેવા દો, અમારા નસીબમાં હતું એ થઈ ગયું. અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, પણ તમને ક્યાં કોઈ કાઢી મૂક્યા છે? તમે ત્યાં જાઓ તો તમે બાને સમજાવશો 2 શબ્દ. એવું થાય કે કદાચ તમારી વાત સાંભળીને બા માની જાય. જો અમારા હિસાબે આવું ન કરો. તમે બાના ઘરે જાઓ અને બાને મનાવો, સમજાવો. ના ભાભી, તમને એવું લાગે છે કે બા મારી વાત સાંભળે એવું?
એના કરતા મારે અહીંયા જઈને બાંધવું એને યારે એના કરતા હું મારી ઘેર હારી છું અને મારા ઘરે આમે મારા વગર કોઈને ગમતું નથી. અરે બેન, અમે હું મિલકત હાટું અહીં રહેતા હતા? નહીં, અમારે કાંઈ મિલકત નથી જોતી. અમારે તો માં જોઈએ છે, પણ હવે માને અમને નથી રાખવા, તો હવે શું કરવું? અને બેન, હવે અમે નક્કી કરી લીધું છે કે અહીંયા બાજુના ગામમાં છે ને અમે વાવવા રાખશું ને ખેતરે રહેવું. ભાઈ મને ખબર છે કે તમે બાની કેટલી સેવા કરી છે. ભાભી રાતને દી બાને હાચવતા હતા. જ્યારે બા બીમાર પડ્યા ત્યારે હું તો ક્યાંય આખી હતી. ભાભીએ જેની સેવા કરી હતી ને, પગ ભાંગ્યો ત્યારે એને ખવડાવવા પીવડાવવા, બહાર લઈ જવા, દવાખાને લઈ જવા, બાનું ઓપરેશન કર્યું તો ભાભી ચૂપા પગે રહ્યા હતા ને. પણ બાને એ વસ્તુ નહીં સમજાય અને જ્યારે બાને સમજાય ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. ભાઈ એવું હોય ને તો તમારી ઘેર આલો, હું મારા હાહુને બધી વાત કરી દઈ, તમે ન્યા રહ્યો, તમારે બીજે ક્યાંય નથી જવું. બેન કેવી વાત કરશો હે? બેન ના ઘરે થોડું જવાય આવી રીતે? હા, હું આવાય, પણ હું છે ને રક્ષાબંધન છે કે વખત તહેવાર હોય ને ત્યારે આવશું અમે. પણ મારા ભાઈ તમે આમ બે ક્યાં જાઓ તું ને ભાભી આવી રીતે? અરે આ બાજુના ગામમાં જ આવે છે, સમજે તું? ને અમારો એક ભાઈ બંધ છે ને, એને મને કીધું છે કે ગમે ત્યારે તમે તાર અહીંયા વહી આવજે. એટલે અમે જાવી છીએ અને તું ઘરે જાજે. હાલ આપણે ભાઈ લે તું તો તારા પિયર ગઈ હતી ને કાજલ, આ પાછી કેમ આવી ગઈ? બસ મારી બાના લખણ એવા. બાના લખણ? હા, એવા હું માંગે તું? શું થયું? પાદર પૈસી તમારા ભાઈ ભાભી હામાં મળ્યા મને. હા કાજલ, સમજો કે તું તારા ગામના પાદરે પોગી, તારા ભાઈ ભાભી તને હામાં મળ્યા, તો એમાં તારા બાનો વાંક ક્યાં થયો? શું થયું છે? મારા બાએ મારા ભાઈ ભાભીને કાઢી મૂક્યા ઘર બારા ખાલી હાથે. હા, હું કર્યું એમને? હા, પણ તારા ભાઈનો ને એનો વાંક શું હતો કે ઘર બારા કાઢી મૂક્યા? વાક તો કઈ નહીં, બસ મારા બાને મિલકતમાં ભાગ દેવો પડે એ મારા ભાઈનો વાક. કેમ કે છે તો મારો પોતાનો ભાઈ ને, મારી માએ ક્યાં કોઈ દી એને પોતાનો દીકરો ભાઈનો જ છે. ઓલો બિચારો એના હાટુ ગમે એટલું કરે, દિને રાત મહેનત કરે, ગમે એટલો હાચવે, તો મારી માને કોઈ દી વાલો લાગ્યો જ નથી. પારકો જ સમજે છે મારી માં એને. હે ભગવાન, આ તારા ભાને તે કઈ સદબુદ્ધિ નો આવી. હવે આ બધું ક્યાંય હારવાર લઈ જવાના છે? આ પારકો તો પારકો હાંસવે તો છે ને. આટાન લગીન કોઈ દિવસ એને એવું વર્તન કર્યું છે ઘરમાં? ઈ તો વાત છે, પણ બા સમજવા જોઈએ તો ને. અને ભાભી તો બાને માથીને વિશે સાચવે છે. સાચું કહું ને તો કોઈ દી બાને હુતા નથી ઉઠાડતા, આટલાથી પાટલા ને પાટલાથી ખાટલે રાખે. પણ મારી બા તેની કોઈ દી કિંમત કરતા જ નથી. ભાભી ને ભાઈ ગમે એટલું કરે પણ ઈ એને હારા દેખાતા જ નથી. અરે પણ કાજલ, હું તને એમ કહું છું કે તું ઘરે ગઈ હોત તો? આ તું અહીંયા આવી હું કામ ગઈ? આ જઈને તાર બા હારે વાત કરવી હતી, બેવું તું, સમજાવવા હતા. આ ભાઈ ને તે હારવાર લેતો જાવો તો આમ ઘર બાળા એને જવા દેવાની જરૂર નહોતી. મારી બા કોઈનું સમજી આવી છે એટલે હાસું કહું ને તો મને મારા બા ઉપર ગુસ્સો આવી ગયો ને એટલે હું ઘેરે જ ના ગઈ અને પાછી આવતી રહી. હા, હું કીધું છે. હારું હાલો, હું થેલો મૂકી હું અંદર હવે, અને ઘરમાં કામે પડ્યા છે. બા બિચારા પાકી ગયા છે. ઉપાધિ કરતી નહીં કાંઈ હવે. હા, બધું હરખું થઈ જાય. જો અઠણાય માંડી હોય તે થાય આવું. બા, મને ખબર છે તારે ચા પીવી છે ને હું બનાવી. ના બા, મારે ચા નથી પીવી. આ સાતો કાજલે મેલ દે. પણ કાજલ ક્યાં ઘરમાં છે? તારા મગજમાંથી કાજલના ભૂતને કાઢ. તારી બાયડી એના પિયર મળવા ગઈ છે. ભૈયાવી છે. આ કેમ? તમે આવ્યા ઈ પહેલા જ તે કાજલ આવી ગઈ. કેમ? હા બા, એને જે વાત કરી ને એ વાત સાંભળીને તો મને એમ થયું કે ખરેખર સારું કર્યું કાજલ પાછી વીએ. પણ થયું હું? આ ગઈ એવી પાછી એવી, એના બાએ કઈ કીધું, એના ભાઈએ કઈ કીધું, ભાભીએ કઈ કીધું? કોઈએ કાંઈ કીધું નથી. તો માઠા સમાચાર આવ્યા? ના ના, આમ જોઈએ તો માઠા જ કહેવાય. આ કાજલની બાએ આ એના દીકરા ને વહુ ને બેયને ઘરની બહાર કાઢી મૂકી. પણ હું કામ? કારણ કે ઈ પારકો દીકરો છે. આ મારા હાળાને કોઈ દી ભાઈ એને પોતાનો નથી માન્યો અને એટલે જ
આ મિલકતમાં ભાગ ન આપવો પડે એના હાટું થઈને આ દીકરાને વહુને બેયને આ ઘરની બહાર કાઢી મૂકી. આ ખોટું કહેવાય હો. આ તો હાવ કમળાબેન નું ખોટું કહેવાય. હવે સોતેલો દીકરો તો સોતેલો, પણ દીકરો તો પોતાનો જ ગણવાનો હોય ને. અને બિચારો રઘુ રાખે છે એવું, અને છોકરાને વહુ એવું રાખે છે. પણ હવે આ કમળાબેન ના મગજમાં મિલકતની લાલચ ક્યાંથી જાય ગઈ ને ઈ જોયા જેવું છે. આ તું જ છો, તું જ મારો સોતેલો દીકરો હોય અને હું તને અને કાજલ ને બેને કાઢી મૂકું તો તને કેવું દુઃખ થાય? આતરડી કકડે, હા પછી ભોગવવું પડે. હા, રઘુભાઈ છે ને પાદર મેળાય છે કાજલને. જે કાજલ ઘરકોટ ભોગવાની હતી ને એ પહેલા તે એના ભાઈ ને ભાભીએ અંધી વાત કરી દીધી. પછી કાજલને મેં કીધું કે તારે સમજાવવા હાટું તારા બા પાસે જાવું હતું, તારા ભાઈને પાછો વાળવો હતો, આ સમાધાન કરાવવાની કોશિશ તો કરાય ને, આમ ઘરે પાછું વહી આવાય. તો કે મને મારા બા ઉપર બહુ રી ચડી એટલે થયું કે મારે બાનું મારે મોઢું જ નથી જોવું. હા, હું બોલતી હતી. અને આમ જોવા જાય ને તો દીકરીઓ લગ્ન પછી ઈ લોકોના ઘરમાં બોલવાનું ન હોય. સારું લાગે કરે, હું જે ઈ કરે, પણ હિંમત નથી પડતી કે કમળાબેન ને કેવી રીતે સમજાવવા. હા, ઘર બાર તોય નીકળી ગયા, પણ જાહે ક્યાં? મને તો ઈ ઉપાધિ થાય છે ક્યાં કઈક બચારાને ઘર ખવડું મળી જાય, કઈ કામ ધંધો મળી જાય તો ઠીક છે, આ કઈ નહીં મળે તો કરશે હું? ઈ ગામમાં તારું કોઈ દોસ્તાર બોસ્તાર રહેતો હોય તો કઈક ભાળ તો મળે, હું છે હું નહીં. અને એવું લાગે તો પછી આપણાથી થાય એટલું કરશું. સારું, હું કઈક તપાસ કરું. કાજલ અંદર છે. જો હા, તમે ક્યાર નામ ગુમસુમ ફરો છો. મારી વાત માનો, હાયલા કરે. ઘર હોય ને ભાણા તો ખકડતા જાગતા હોય, પણ આ બધી વાતનું માથું લગાડીએ તો ભેગું કેમ થાય? તારી વાત હાચી, પણ હું તને શું કહું છું તને ખબર છે? હા, બા ભલે મને સોતેલો દીકરો માનતા હોય, પણ આપણે કોઈ દી એને સોતેલી માં કીધી? કોઈ દી નહીં. કારણ કે માં અને બાપ આ બે સંબંધો એવા છે ને જેમાં કોઈ તર્ક વિતર્ક ન હોય. માં એટલે માં અને બાપ એટલે બાપ. હા, અને એને એવું છે કે હું આ મિલકત વાડી હાટું એની ભેગો રહું છું, પણ આપણે એવું કઈ છે જ નહીં. બસ આપણે ખેતરનું કામ કરવી અને એની સેવા કરવી. પણ એ સોતેલી માં છે ને, એટલે એને એ ખબર નહીં પડે. સાચી વાત છે તમારી. જો તમે મારી વાત માનતા હોય ને એકવાર બહાર વાત કરી કહી દો ને એને કે અમારે કાંઈ જોતું નથી, પણ તમે અમને આવી રીતે તમારાથી દૂર ન કરો, તરછોડો ને. એ વાત મેં કીધી, પણ તને હું કહું કે એના મગજમાં વાત જ નથી બેહતી. ખબર નહીં હા એના મગજમાં આ અવળી વાત કોણે ઘુસાડી દીધી? કોને ખબર? એવું બની શકે ને કે માનું પોતાનું મન આવું હોય, આવું વિચારતા હોય આપણા વિશે. જો રૂપિયા પૈસાથી સંબંધો તૂટે ને એ વાત ખોટી પડે. રૂપિયા તો આજ છે ને કાલ નથી. કમાવા ધારશું એટલા કમાઈ લેવું, પણ પરિવાર ખોવાઈ જાય ને તો એ બીજી વાર ન મળે. મને એ વાતનું જ બહુ દુઃખ લાગે છે. આપણે અત્યાર સુધી બહારે રહ્યા, હા, જોકે આ બીજા ગામમાં આવ્યા છે, હવે કઈ ઉપાધિ નથી આવી, પણ આ આપણો પરિવાર છે ને બા વગર આ અધૂરો લાગે છે. આપણો ને કોઈ પણ પરિવાર એના સભ્ય વગર અધૂરો જ હોય છે. કોઈ એક વ્યક્તિ દૂર હોય ને તો એ ઘરમાં કોઈને ગોઠે નહીં. પણ હવે હું કરી, આપણા નસીબમાં આવું હોય તો આવું થવાનું જ હતું. અને આ અશ્વિનભાઈ છે ને, એને કીધું છે, અને એ વાડી વાળા હારે વાત કરી છે. એ વાડી વાળાનું નામ સંજયભાઈ છે. એને કીધું છે કે અમે વાવવા આપશું. તો આપણે અહીંયા મહેનત કરશું, બીજું હું. હા, એમાં હું ખોટું? સામે બેડકનો રોટલો અને છત તો જોહે, એમાં તો હાલશે નહીં.
આ રહેવા હાટું આપણે એ જ કરવું પડશે. તમે આ વાડી વાવવા રાખી લો, બાકી હંધું આપણે જોઈ લઈશું. અને ઓલા રાહુલભાઈ મળ્યા હતા, એને હોતે કીધું કે કાંઈ કામકાજ હોય ને તો કહેજો, હું ને પિયુષભાઈ આવશું. હું તમને શું કહું છું, મને એક વાત નો સમજાય કે તમે એમ કહેતા હતા કે બા તમને પહેલા તો બહુ સાચવતા હતા, તો હવે બાને શું થઈ ગયું કે અચાનક આવું કરવા માંડ્યા? એ તો વાત નથી સમજાતી કે હા બાને શું થઈ ગયું. હવે એ વાત તો ક્યાંકથી જાણવી જ પડશે કે આને આમ અચાનક શું થઈ ગયું ને આપણને ઘર બહાર કેમ કાઢી મૂક્યા. જોયું તે આપણને આપણો ઠેલો ન લેવા દીધો. સાચી વાત છે, એટલા ક્રૂર થઈ ગયા ને કે બે ગાભામાંથી નહીં ગયા. પણ આવું થયું હું કામ, એ તો આપણે જાણવું જ પડશે ને, આજ નહીં તો કાલ આ વાત જાણીને જ રહેવી પડશે કે બાને એવું તો શું થયું કે અચાનક જ બદલી ગયા? ખબર નહીં. અને આ કાજલ બેન જો ને, એ બિચારા આપણી હારવાર ગયા હોય કે ન ગયા હોય કોને ખબર. બા પાસે મને નથી લાગતું કે બાના ઘરે ગયા હોય. જો એ તો કાજલબેન નો પોતાનો પ્રશ્ન છે, એને જાવું કે ન જાવું. આપણે કોઈને રોક્યા નથી, અને મન આવે તો જાય, મનમાં ન આવે તો નોય જાય. હા એ તારી વાત થાય છે. હું કહેતી હતી હા ભાગ્યું રાખશે તો પૈસા કેટલા દેવા જોઈએ? ભાગ્યમાં પૈસા થોડા દેવાના હોય, એ મહેનત આપણે કરવાની, અને ત્રીજા ભાગે જે નફો આવે ને એ નફો મળે આપણને. ઠીક, આપણે ત્રીજા ભાગે રાખ્યું છે. હા મને એમ કે પૈસા દઈને રાખવાનું હશે. હા, અને આ મહેનત રાખવી, પૈસા દઈને નહીં, સમજી? ભાગે. અને હું શું કહું, હું અત્યારે જ જાઉં તો હો. કાજલ, મને સમજાતું નથી મારે તારું શું કરવું. કેમ હવે વળી મેં શું કર્યું? બેટા તે 5 દી પહેલા મને કીધું હતું કે તું આપણા ઘરે આવવાની છે, અને હું 5 દી થી તારી રાહ જોઉં છું, પણ તારા કોઈ વાવડ જ નથી. તું કરવા શું માંગે છે? હું આવી હતી બા, પાદરેથી પાછી વળી ગઈ. પાદરે આવી અને પાદરેથી પાછી વળી? આ મને ન સમજાણું હો બેટા, મને હરખી વાત કર. વાત શું છે? 5 દી પહેલા શું કર્યું તમને ખબર નથી? તમે ભાઈ ભાભીને ઘર બહાર કાઢી મૂક્યા, મને રસ્તા મળ્યા હતા, મને હંધી વાત કરી ભાઈ ભાભીએ. એ તારો કઈ હગો ભાઈ નથી બા. હગો કે પારકો ના હોય, તમારા માટે પારકો હોય છે, બાકી મારા માટે તો હગો જ છે તો અમારે લોહીનો સંબંધ ને. બસ હવે સોતેલા ભાઈ માટે આટલી બધી લાગણી છે ને હગી જેને તને જન્મ આલ્યો છે એ માં ઉપર કોઈ લાગણી જ નથી બા. એને કોઈ દી મારી સોતેલા આપણે નથી રાખ્યું, પોતાના જીવથી પણ વધારે હાચવી છે મને ભાઈને ભાભીએ. એટલે તમારા મનમાં એવું હોય છે, મારા મનમાં એવું નથી. અને તમે તમારા દીકરાના ન થયા તો તમે મારા શું થવાના છો? સાચું કહું ને, દીદી મને તમારી ઉપર બહુ ગુસ્સો આવ્યો હતો, એટલે હું પાછી વળી ગઈ. હું આવી જ નહીં તમારી પાસે. હા, તારો ભાઈ છે ને એને મિલકતમાં ભાગ જોઈએ છે, મિલકતનો હંતોય ભાગ એને એકલાને અર્પી લેવો છે. હું કામ આપું? આ તું મારી જીતી શકતી દીકરી બેઠી છે, હું એને ના દઉં? એને આનો ભાગ મળે? બા તમને તો ખબર છે મારા હહરિયામાં શું કમી છે. મારે કાઈ વસ્તુ નથી જોતી મિલકતની, અને તમારા સમયને ખબર પડશે ને તો તમારા સમયે મારી ઉપર રાડું નાખશે. એને તો મને ચોખ્ખી નાચ પાડી છે કે તારે મિલકતમાંથી એક વસ્તુ લેવાનું થતું નથી. અને બા સાચું કહું ને, હું તો હારે છું. હમણાં તમને પડ્યા હતા, તમને વાગ્યું હતું, તમારી સેવા કોણે કરી હતી? એ માં પડી હતી કે મારી સેવા કોણે કરી હતી એની ચિંતા કરવાની જરૂર નથી. એ બધી છે ને નાટક છે, મારી સેવા કરવાના અંધાય નાટક છે. સેવાના બાને આ છે ને મિલકત, તારા બાપા જે મિલકત મૂકી ગયા છે એમાં એનો ડોરો છે. બા ભાઈને મિલકતમાં જરાય મોહ નથી, એને છે ને તમારાથી જ મતલબ છે. પણ તમે નહીં સમજો, તમારા આખાડા તો છે ને મિલકતના પાટા બાંધેલા છે. બેટા હું તને સમજાવીને તાકી ગઈ. હજી ઉધરસ આવે છે ને તમને? હા તે આવે છે. તમારા જેવી ઓલાદ મળી હોય એટલે આવે. આ એક તારો ભાઈ જેને હું કોઈ દિવસ મારો દીકરો ગણતી નથી, અને જેને હું છાતીએ આમ ચાપીને રાખું છું, ઈ મારી છોડી જે મને માં નથી ગણતી.
બા હું તમને મારી માં જ માનું છું, પણ હું તો પારકા ઘરની છું, હું તો મારા હારે છું. અને જ્યારે ભાઈ તમને કેવો હથેળીમાં હાચવે છે, દિને રાત તમારી સેવા કરે છે, પણ તમને ભાઈ હારો લાગતો જ નથી. બસ હા, જો બા હું સાચું કહું ને તો ભાઈ ભાભીને તમે પાછા બોલાવી લ્યો. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને, બરાબર? તારા ભાઈ ભાભી મારા ઘરમાં તો એ લોકોનો ટાટિયો નહીં આવે, નહીં આવે ને નહીં આવે. અને ખાસ વાત તને કહી દઉં, જો તને એમ હોય કે તારા ભાઈ ભાભી હા મારા ઘરમાં ટાટિયો મૂકે તો યાદ રાખજે, એ લોકોએ ખાલી ને ખાલી મારા ઘરની ગુલામી કરવી પડશે, બાકી મિલકતમાં તો ફૂટી કોડ નહીં મળે. પણ બા ભાઈને મિલકત જોતી પણ નથી, એને તો તમારાથી જ મતલબ છે. અને જો બા જ્યાં સુધી ઈ ઘરમાં ભાઈ ભાભી નહીં આવે ને ત્યાં સુધી ઈ ઘરમાં હું પગ નથી એ મૂકવાની. તો હવે તને એવું લાગે છે, તને એવું લાગે છે કે તારા ભાઈને મિલકત નથી જોઈતી, બાકી એનો ડોરો તો મિલકત પર જ છે. બેટા તને ખબર છે આ તારા બાપુએ વર્ષો પહેલા 50 વીઘા જમીન લીધી હતી ને, એમાં એનો ડોરો છે કે 50 વીઘા જમીન બા એ પાણી વાળી જમીન છે, કે પાક હારો થાય છે એટલે એ જમીનમાં એનો ડોરો છે. પણ એક ફૂટી કોડી નહીં, એક આટલું રત્તી ભરે એને નહીં જવા દઉં, સમજી ગઈ? કાગળે મારા નામે છે હંધાય. બા જો એને ભાગ જોતો જ હોત તો એને કોર્ટમાં કેસ ના કર્યો હોત અને કાયદેસર આમ જોવો તો 50% ભાગ એનો લાગે જ ને. ના લાગે, ના લાગે. મેં તારા બાપા હારે લગ્ન કર્યા ને ત્યારે બોલી કરી હતી કે આ તમારા દીકરાને જે દેવું હોય ને અત્યારે દઈ દેજો, પછી જે મિલકત આવે ને હંધી મારીને મારી દીકરીની, સમજી ગયા? તો બા તમને એમ છે ને તમારી દીકરીને તો મારે એ મિલકતમાંથી એક કોડી મને ના ખપે, એટલે મારો તો જરા આશા રાખતા જ નહીં કે હું ઈ મિલકત રહી. એટલે તમે હાચું કહો ને બા તો બે હાથ જોડીને તમને કહું, તમે ભાઈ ભાભીને પાછા બોલાવી લ્યો. તમારું સાચું નાણું ઈ જ છે, દીકરી નથી. મારે કાઈ નાણું નથી જોઈતું, મને ખબર છે હાચું નાણું કયું છે ને કયું નહીં, એની સલાહ તારે મને નથી આપવાની. ને તું પાદરેથી વળી ગઈ ને કે એ સાંભળીને મારું કાળજું કેટલું કપ્યું છે ને એ તો મારું મન જાણે છે. પણ હવે જે દી તું મારા ઘરે પગ મૂકીને એ દી શું મારા પસંદગીના ભાત ખાઈ નહીં તો નહીં ખાવ, ત્યાં સુધી મારી ભાતની બાધા આ યાદ રાખજે, જોઈ લે. પણ બા કાજલ બહુ હા બા આ તમારા મમ્મી આવ્યા હતા, ક્યાંય દેખાતા નથી, ક્યાં ગયા? બસ એને વાઈઢી તું વયા ગયા ઘેર પાછા. પણ આવ્યા હતા તો ચા પાણી જમવાનું તો કરાય ને. હું જમવાનું કેવું, એમની પાસે એકને એક જ લપ હોય તો જો ઘર હોય ને એને વાસણ ખખડતા હોય, સમજુ છું કે તારી મમ્મી જે પણ કઈ કરી રહી છે એ ખોટું કરી રહી છે, પણ ઘરે આવેલા મહેમાન આમ ભયા જાય સારું ન લાગે. બા તમને ખબર છે ને મારા ભાયારે કેવું કર્યું છે, અને હું તો એને સમજાવતી હતી અને બે શબ્દ મારાથી બોલાઈ ગયા તો એને ખોટું લાગી ગયું. અને પાછા તો એમ કહે છે ઉપરથી કે આ બધું તારા હાટું તો કરું છું કે મિલકત માને. મેં ચોખ્ખી ના પાડી દીધી, મારે મિલકતમાંથી એક ફૂટી કોડી નથી જોતી. બટા માનું છું કે સોતેલો ભાઈ છે, પણ તારા દરેક વ્યવહારમાં આવીને ઉભો રહ્યો છે, પણ તારા મમ્મીના મગજમાં આવું અવળું ભૂત કોણે ભરાઈ દીધું છે ને એ ખબર નથી પડતી કે ઈ સોતેલો દીકરો છે એટલે મિલકતમાં ભાગ માંગશે અને મિલકત એને આપવી નથી. એ જ વાત છે મમ્મીની મતે. બાને મેં એ જ કીધું, જો ભાઈને મિલકત જોતી હોત તો એને હું કેસ ના કર્યો હોત બા ઉપર, કોર્ટના પગથિયા ન ચડાવ્યા હોત, પણ નહીં. મમ્મીને કોણ સમજાવે, એની આડા તો મિલકતના પાટા જ બાંધેલા છે, બાકી ભાઈ એના હાટું કેટલું કર્યું બા તમને ખબર છે. મારા એક વ્યવહારમાં ઉભર્યો છે, આજે નરહે બધે ભાઈ આવીને ઉભર્યો છે. મિલકત બધું નથી હોતું ને, સંબંધ મહત્વનો હોય છે, પણ તારા બાને કોણ સમજાવે? તારા બાના મગજમાં તારા ભાઈ પ્રત્યે જે એક ખોટી ધૃણા બંધાઈ ગઈ છે ને એ ધૃણા હવે નીકળશે ને, અને જેથી ખબર પડશે ને તેથી બહુ મોડું થઈ ગયું હશે. અને હું તો એમ કહું છું કે દીકરી જ્યારે લગ્ન કરીને હારે જાય ને પછી ક્યારેક મા બાપની સંપત્તિ ઉપર દીકરીનો હક લાગતો જ નથી, તો પછી આ માલ મિલકત આ બધી વસ્તુને આપણે શું કરવી છે? તને ખબર છે ને કે
આપણે અહીંયા ખાધે ખોટ નથી. તારે જે ખાવું હોય જે પીવું હોય તું તારા હિસાબે રહી એકસો, પહેરવું ઓઢવું આ તે. તો પછી તારા ભાઈએ ખાલી મિલકત હાટું થઈને તારા ભાઈ હારે જે ઝઘડો કર્યો ને એ ન કરે. કદાચ ઝઘડો કર્યો એ વાંધો નહીં, પણ આમ ઘરની બહાર તો ન જ કાઢી મુકાય ને. ઈ જ મેં મારા બાને સમજાવ્યું એટલે તો મારા મા દીકરીને બોલવાનું જ થઈ ગયું. પણ બા, જો હું તમને સાચી વાત કહી દઉં, હું છે ને ઈ ઘરમાંથી એક વસ્તુ આપણા ઘરમાં નથી લાવવાની. તને શું લાગે છે એ ઘરમાંથી એકેય વસ્તુ હું તને આપણા ઘરમાં લાવવા દઈશ? મારે તો આ ઘરમાં સંસ્કારી વહુ જોતી હતી, અને એ વહુને મારા ઘરમાં મારે વહુ નહીં પણ દીકરી બનાવીને રાખવાની હતી. મેં એ જ કર્યું છે. મારે રૂપિયો પછી છે પણ પેલા સંસ્કાર છે, બાકી બધું પછી પેલા મારા ઘરની લક્ષ્મી છે. એટલે આપણે એના ઘરનું કાંઈ નથી જોતું. બસ તું અને તારા ભાઈ, તારા મમ્મી બધા શાંતિથી રહેવા માંડો ને, એવી જ હું તો માતાજીને દરરોજ પ્રાર્થના કરું છું. અમે નહીં, હું ઈ જ પ્રાર્થના કરું છું. પણ હવે બા સમજે ને તો સારું છે. દીકરી દીકરી કરીને દીકરી હાટું બધું ભેગું કરે છે, પણ એ નથી ખબર કે દીકરી તો આખી પડી છે, છેલ્લે બહુ જ કામમાં આવશે. અને બા, તમને તો ખબર છે ને કે મારી ભાભી મારા બાને આટલેથી પાટલેથી ખાટલે રાખે છે, પણ નહીં, બા ક્યારેય એને પોતાના નથી માનતી. અને જ્યારે મારો ભાઈ મારી બાને પોતાના જ માને છે. અને ભાઈ તો મારો શું કે ખબર છે કે બેન, મને મિલકત નથી જોતી, મને તો બાદ જોતી છે. સાચી વાત છે. આ છે ને કુદરતનો નિયમ છે. જે માણસ સંપત્તિ માટે ઝંખતું હોય ને એને ક્યારેય સંપત્તિ ન મળે. જે માણસ સંબંધ માટે ઝંખતું હોય ને તો એને સંબંધ ન મળે. જે વસ્તુની લાલસા હોય ને એ માણસને ક્યારેય મળતી નથી. અને મારે તમારા ઘરના મામલામાં બોલાય તો નહીં, પણ સમય આવશે ને કદાચ તારા મમ્મીને સમજાવવાનો વારો આવશે ને ત્યારે હું કહીશ કે તમે આ ખોટું કરો છો. તમે સંપત્તિ કરતા તમારા દીકરાને ઓછું મહત્વ આપો છો. અને સોતેલો હોય તો શું થઈ ગયું? દીકરો તો દીકરો છે ને. એ જ વાત છે ને. અને મમ્મી, તમે પારકા ક્યાં છો? આપણે બધા એક જ ઘરના છીએ ને. એટલે હું તમને કહું છું, તમે છે ને મારા બા પાસે જાજો, તો તમારું માને ને તો તમે એને સમજાવજો. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને આ કેટલા દિવસથી અવાજ બેહી ગયો છે? આ જોર જોરથી રાડું નાખવાનું કોણ કહેશે? આજે જઈને સરકારી દવાખાનેથી દવા લઈ આવજે. જો કાંઈ થયું ને તો પછી તને ખબર છે ને હું તો દેહી ઓળિયા પીવડાવે. ના, હું આજે જવાની છું. એ હમણાં 2 દી પેલા ઠંડુ ખવાઈ ગયું હતું ને વધારે, એટલે અવાજ બેહી ગયો છે. કામ ન થાય તો આરામ કરવો હોય તો આરામ કરીએ, હું કરી નાખું છું. જા. ના, એમ કે મને કઈ વાંધો છે, ખાલી ગળામાં જ દુખે છે, બીજું કઈ વાંધો નથી. હે ભગવાન, ઘણાયના ઘરમાં વહુ કામ કરવા હાટું બાંધતી હોય અને મારી વહુ છે. હા, અને મારી હું છે કે મને કામ ના કરવા દેવા હાટું બાંધે છે. કાઈ નહીં, તને નહીં પૂગી શકું. હા, તું તારું તમે કામ. જઈને આરામ કરો, હું આ પૂરા બધા હરખા કરી નાખું અને પછી અંદર આવું જ છું રૂમમાં. હા. જેમ મારા હાહુ સમજે ને એમ મારા બા સમજી જાય ને તો સારું છે. બસ એટલે શાંતિ થાય બધાયને. હા હા, બસ હવે થોડુંક આ કામ પતી જાય ને એટલે રઘુડા, અરે બા, તમે મને વિશ્વાસ હતો કે તમે એક દિવસ ને અહીંયા આવશો જ. હા, આવું નતું, આવું પડ્યું, સમજ્યો? બા, હું કઈ છું છે? હા હા, કેટલો ભોળો બનેસ નહીં? બાપ, કઈ થયું છે? અરે હું થયું છે તો તને હંધી ખબર છે, પછી આટલા ભોળા બનવાના નાટકો કેમ કરસ? એટલે બા, હું કઈ સમજ્યો નહીં તમે શું કહો છો ઈ. હા હા, સમજાવું બેટા, હું કહી રહી છું. આ તારી બેનને પાદરેથી તેજ પાછી વાળીને મારી દીકરી મારા ઘરે આવવાની જગ્યાએ પાદરેથી પાછી વાળી. અરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તારી પાસે રાખ, મારે ન જોઈતું તારું જય શ્રી કૃષ્ણ. પણ બા, હું થયું છે પણ કેમ આટલા ઉકળો છો? ઓહો, કેમ ઉકળો છો? તેજ ચડાવીને મારી દીકરીને તેજ કીધું ને? આ તારી બાયડીએ કીધું છે, મારી છોકરીએ મને કીધું છે. અંતુય બા, મેં કાઈ નથી કીધું. અરે ઉલટા નામે તો સમજાવ્યા કે બા પાસે જાઓ, ઘડીક બેહો તો એમનું મન મોકળું રહે. પણ તમારે ક્યાં કહેવાની જરૂર હતી કે મેં તમને ઘરની બહાર કાઢી મૂક્યા છે? પણ એણે એમ કીધું તું કે હવે ધીરે બોલ. બા, એણે એમ કીધું તું કે જ્યાં સુધી તમે આ ઘરમાં પગ નહીં મૂકો ને ત્યાં સુધી બાના ઘરમાં હું પગ નહીં મૂકું. હા બા, અમે તો અમે કાઈ નથી કીધું. હા. અમે તો સમજાવ્યા કે મા દીકરાની વાત છે, એમાં તમારા દીકરીને વચ્ચે ન પડવું જોઈએ. હા, તું તો ભોળી બનીશ જ નહીં. હા, તારી તો હંધી મને ખબર છે. તારે બતાવવાના દાંત અલગ છે ને ચાવવાના અલગ છે.
તું દેખાય એટલી જેટલી ભોળી દેખાય એટલી ભોળી ના જ. અને તું હા મારા દીકરાને આવ્યો ને હા અમારા દીકરા હારે લગ્ન કર્યા ને પછી મારો દીકરો હોય તારી જોડે તારા જેવો જ થઈ ગયો છે. મારો હાનો દીકરો સોતેલો દીકરો. બાપ તમે મને સોતેલો દીકરો માનો પણ હું તમને મારી હગી માં જ માનું છું. બા થોડી સમજવાની કોશિશ તો કરો. તમે અમને ઘરમાંથી કાઢી મૂક્યા, પહેરવાના લુગડા નો આપ્યા, છતાં અમે એક શબ્દ નથી બોલ્યા. તમે જેમ કીધું એમ અમે આ ઘર મૂકીને નીકળી ગયા. તમે વાહે આવીને હું કામ હેરાન કરો છો? લો બોલો વાહે આવીને હું હેરાન કરું છું? આ તમારા ગયા પછી તમે મને કેટલી રીતે હેરાન કરી છે? મારી દીકરી તે મારા ઘરે 15 દી પડી રહેતી હતી કે આજે મારા ઘરે પગ મૂકવા રાજી નથી. એ હંધુ તારા કારણે થયું છે. નાલાયક મારા ઘરમાં હતી ત્યારે આ રામાયણ અને ઘરની બહાર નીકળી તો આ રામાયણ. અમે કાંઈ નથી એને કીધું, તમે કેમ સમજતા અને નથી? બા થોડું હળવે બોલો. આ તમારું ઘર નથી કે તમે જેમ ફાવે મુલાશો ને અમે બોલશું નહીં. નહીં બા, આ તમારું ઘર જ છે. અમારું ઘર એ તમારું ઘર. સમજાવી દેજે તારી આ બાયડીને માપમાં રે. એનું ઘર સમજતા હોત ને તો આમ તાળું કત નહીં આપણા ઉપર અહીંયા આવી. શાંતિ રાખજે. મારી દીકરી મારા આંગળેથી પાસી ગઈ છે, મારા પાદરેથી પાસી ગઈ છે. એ અંધાઈનું કારણ તું જ છે. હું કારણ છું? હું કારણ છું? તમે કારણ છો કે તમારી પોતાની દીકરી તમારા ઘરે આવવા રાજી નથી. બા મને એવું કહો છો? મેં તો એક શબ્દ નથી કીધો એને. વાહ રે વાહ, મેં તો એક શબ્દ નથી કીધો. વાહ હોશિયાર વાહ. આ તારી બાયડી દેખાય ને એટલી પોડી નથી. હા આ કોક દીધે ને તારી હારે કપટ કરી જાહે. આ તો હું માં છું કે તને પહેરે કપડે કાઢ્યો, પણ આ તારી બાયડી એ તો તને પહેરવાના કપડાય નહીં દે. બા રોજ તમને યાદ કરીને ઈને હું રોવી છું. હું કામ રોતા હશું? રેવા દે. આ ખોટા નાટક રેવા દો. આ ખોટા આસુડા પાડવાના નાટક છે ને તમારી પાસે રેવા દો. ખોટાડા અમે બંને જૂઠા છો બરબાઈરી. બંનેને નાટક કરતા આવડે છે. આસુડા પાડ્યા હતા અને તમને યાદ કરતા હતા અને તમારું આમ ને તમારું તેમ. મને હંધી ખબર છે આ બધા નાટક છે ને તમારી પાસે રેવા દો ને તો સારું છે. એ બહુ સારું. મને ખબર છે ને તો રાખો તમારી પાસે ખબર. અને તમારી દીકરી તમારા ઘરે ન આવતી હોય ને તો અમારો કોઈ વાંક નથી. તારો શોખ છે. આ તારા લીધે જ મારી દીકરી મારા ઘરે નથી આવતી. જો રઘુડા તારી બાયડી ને પહેલી ને છેલ્લી ધમકી આપવા આવીશું. સમજાવી દેજે તો મારી દીકરી મારા ઘરે ન આવીને તાના ટાટિયા તોડી નાખી હું. ભૂલી જાય કે તારી બાયડી ને અમારા ઘરની વહુ હતી. બા પણ તમને સમજવામાં ભૂલ થાય છે. હાલો ને તમે આમ. એ હું હાલો હાલો કરે છે. ગુલામ બનાવીને રાખ્યો છે તે મારા દીકરાને. તો કાઢતા પેલા ધ્યાન રખાય ને કે પારકી આવેલી નહીં હાચવે. તમારો તો સોતેલો દીકરો છે ને, તમને હું બળતરા થાય છે એને હાચવું કે ખા દઉં કે ન દઉં? હાલો આમ. હા, પણ બહુ વાયડીની થાય છે. આના ટાટિયા તો તોડવા જ પડશે મારે. નાલાયક મારા દીકરાને લઈ ગઈ છે ને, તને નહીં છોડું. કેમ છો? અરે ભણેવી આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું જોવો છો લીંબુ પાક્યા કે નહીં એમ? હા હમણાં પછી થોડોક દીમાં ઉતારવા છે ને એટલે. હા એ તો બરાબર છે, પણ આ મને એક વાત કરવાનું મન થયું તમારી હારે. વાત કરવાનું? કઈ વાત? આ તમારી હારે જે બન્યું છે એ વાતનું મને બહુ દુઃખ થયું છે. એટલે તમે મારા બાની વાત કરો છો? હા એમણે આવું નહોતું કરવું જોઈએ. હાસુ કહું તો હું ને કાજલ ગયા હતા તમારા બાપા. હા પણ હું કહું હવે આ વાતમાં છે ને તમે નહીં પડતા. જે છું એ બાને જે સારું લાગ્યું. નહીં પડતા એટલે આમે તમારા કોઈ હગા નથી? આ કાજલ તમારી બેન નથી? અરે કાજલ તો મારી બેન જ છે ને. તો પછી આ હું ને કાજલ ગયા હતા તમારા બહાર વાત કરવા માટે કે આ હંધું ખોટું છે. તમારા દીકરાને તમે આમ ઘરની બહાર કાઢી મૂકો સારું ન કહેવાય. ઘણા સમજાવવાની કોશિશ કરી પણ મારા બા એકના બે નો છે. ગમે એમ તોય ખબર નહીં કેમ એના મગજમાં એક પાપ ભરાઈ ગયું છે. અરે આ બધું મિલકતની કારણે થતું હોય ને એવું લાગે છે. અમારા બા મને કઈ દેવા નથી માંગતા અને મારે કઈ જોતુંય નથી. મારા કિસ્મતમાં નહીં હોય પણ
ઈ મને સોતેલો દીકરો માને છે પણ મેં કોઈ દી એને સોતેલી માં નથી માની. બધી વાત હાચી તમારી, પણ કયો દીકરો એવો હોય કે જે મિલકત હાટું થઈને મા બાપને રાખતો હોય? હા, અરે મા બાપ તમે કોઈ દી એવા જોયા છે કે જે મિલકત હાટું થઈને પોતાના હગા દીકરાને કે પારકા દીકરાને ઘરની બહાર કાઢી મૂકે? તમે એમ તો તમે એના દીકરા છો ને, તમે ક્યાં કોઈ દી ઓછું આવવા દીધું છે? અને જો રઘુભાઈ, હું તો વાત કરું તમને તો આ ખોટું કહેવાય. તમારા ભાઈ સમજવું જોઈએ, હા આસી મિલકત તો તમે છો, આ તમે એનું ગઢ પણ પાલવાના છો. આ તમે જ નહીં હો તો હું રૂપિયાનું ગઢ પણ પાલવશે? કયો મને, આપો જવાબ. આનો જવાબ તો મારી પાસે નથી, પણ હા શું કહું, જો અત્યારે સારું જ છે, આ વાડીમાં વાવવા રાખ્યું છે ને સારો પાક છે, પણ તોય છે ને અમારા બા વગર આ અધૂરું અધૂરું લાગે છે. હા સાચી વાત છે, અધૂરું અધૂરું તો લાગે છે, પણ તમે છે ને હિંમત નહીં હારતા. આ ભરોસો રાખજો. હા, હું ને કાજલ હજી તમારા બાને મનાવવાની કોશિશ કરશું, જો માની જાય તો. ના ના, રેવા જો ને બનાવી. પણ અત્યારે તમારું આ રહેવાનું, આ તો સારું કર્યું કે મકાન મળી ગયું. ન મળ્યું હોત તો? હા, ગામમાં મારો ભાઈ બંધ રહેશે ને એટલે બધું સારું થઈ ગયું, સમજ્યા? સારું તો થઈ ગયું, પણ આ તમે વાવવા રાખ્યું છે? હા, આ બધું વાવવા રાખ્યું છે, જુઓ ને આ બાજુ કપાસ છે. આ તો કામે મળી ગયું ને. અત્યારે આપણને કોઈ વાવવા માટે આપે ને એ અઘરું છે. આ સમયમાં તમને બેય મળી ગયું, મકાને મળી ગયું અને કામે મળી ગયું. પણ જુઓ, હું આ શું કહું તો આ છે ને તમે ઘરે એકવાર જાઓ એમની પાસે, બા અરે તમે બેહીને નિરાતે મા દીકરો બે વાત કરી લો. આ વાત કરશો ને તો વાતનું સમાધાન થાય, વાત નહીં કરો ને તો કોઈ જાતનું સમાધાન થવાનું નથી. અરે મને ઘરમાં જ નહીં, એ ગામમાં પગ મૂકવાનું ના પાડે છે. મારે કેમ જવું એની પાસે? અને હા, હું હવે અત્યારે એને યાદ કરીને રોયા કરું છું. જુઓ, આ દુઃખ તો હંધાન થતું હોય. આ તમે ઘરમાં નથી તો હું એને યાદ નહીં આવતી હોય? આવતી જ હોય, પણ એ બતાવતા નથી. આપણને દેખાડે છે એમ કે મને કાંઈ વાંધો નથી, અને મેં છે ને બધું મારા હાટું જ કર્યું છે, મારું જ વિચાર્યું છે. પણ જોવા જઈએ તો જેમ તમે દખી થાવશો ને એમ એ દખી તો થતા જ, પણ એકાંત. પણ હવે શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. કરવાનું કાંઈ નથી. હું તો કહું છું કે થોડો સમય જવા દો, પછી જોઈએ. હા, તમારા બા હારે મારે વાત હજી કરવી છે. ગમે એમ કહીને એને મનાવવા તો છે જ તે. આવી રીતે તમને કાઢી મૂક્યા અને હા, મને જરાય ગમ્યું નથી. આ મારી બાએ મને કાઢી મૂક્યો હોય તો મને કેટલું દુઃખ થાય. હું એ વિષયને મને એમ થાય છે કે તમારી ઉપર કેટલી વીતતી હશે. તમારું મન જ જાણે, પણ બનાવે હવે ભગવાનની ઈચ્છા એવી હશે, બીજું શું? હા, એ વાત એ હાસી. આ આપણા કર્મમાં લખ્યું હોય તો આવું થતું હોય, બાકી આવું કોઈ દી બન્યું નથી. એક માએ એના દીકરાને તરસોડી દીધો. હા, ખાલી વાંક એટલો છે તમારો કે તમે એમના હગા દીકરા નથી. બસ છે ને, તમે મારી બેનને સમજાવજો. હા, એ ઉદાસ થતા હશે અને એને તે હવે એમ થતું હોય છે કે બા માની જાય તો સારું. વાત કરજો, અમે ગયા હતા, અને એમને હિંમત આપજો અને કહેજો કે અંધુ હારાવાના થઈ જા. ભલે ભલે, હાલો તો રામ રામ. અરે, નીકળો. સાથો પીતા જાઉં. શા નહીં, પછી પાછા આપણે ભેળા થાવ. હાલ, સીતારામ. કેમ બેટા આ બાજુ? તમારી પાસે જ આવતી હતી દાદા. કેમ એવું શું કામ પડ્યું? તમે તો આખો દી વાડીએ ને વાડીએ જ રહ્યો, એટલે તમને તો કઈ વાતની ખબર ના હોય, એટલા માટે જ તમારી પાસે આવી. હા, પણ આવી છો તો શું કામ છે? કઈક બોલ તો ખબર પડે ને. દાદા, મારા ભાઈએ કાકા ને ભાભીને ઘર બારા કાઢી મૂક્યા છે. પણ શા માટે? આ મિલકત હાટું.
તમને તો ખબર છે કે મારી બાના આ ખાડા તો મિલકતના પાટા બાંધેલા છે અને કે ભાઈને ક્યાં પોતાનો દીકરો માને છે. એ તો સોતેલો જ દીકરો માને છે ને ભાઈને એનો. અરે દીકરો એનો પોતાનો હોય કે સોતેલો હોય છે તો એક ને, પછી બધું એનું જ છે. આમાં પછી ક્યાં આ બધી ભાગ પાડવાની ને કાઢી મૂકવાની વાત આવે? પણ મારા બાને કોણ સમજાવીને થાય કે કોઈનું વાત જ નથી માનતા. મારા ઘેર આવ્યા હતા ને તો અમારા મા દીકરીને ધક્કો થઈ ગયો. એમ થોડું હાલે નથી માનતા એમ. હું આવું છું રૂબરૂ, હું જોઉં છું કેમ નથી માનતા. એટલે તમારી પાસે આવી દાદા કે તમે આવો અને તમારું જો મારા બા માને ને તો. બાકી એ તો મિલકતની મોહમાં શું કરશે એ મને ખબર નથી. અને એ તો જ્યારે હોય ત્યારે એમ જ કહેશ કે બસ આ મિલકત તારા એકની જ છે, તારો એકનો જ ભાગ છે, આમાં રઘાનો કઈ ભાગ જ નથી. અરે આ કેવી માં છે, દીકરીને એમ કે છે કે મિલકત બધી તારી છે, અને ભલે સોતેલો દીકરો રહ્યો તો દીકરાને એમ કે છે કે આમાં તારું કાંઈ નથી. એ વાત છે ને તારી બા ભલે કરતા હોય, મારી પાસે એનું કાંઈ નહીં હાલે. જે કાયદેસર થતું છે ને એ કરવું જ પડશે. એ જો એને સમજાવવું છે કે મિલકતમાં દીકરીઓનો ભાગ ન હોય, સાચો વખત દીકરાનો જ લાગે. અને દાદા જેથી બા કે તમે કોઈ બીમાર પડશો જેથી ભાઈ જ કામ આવશે ને, હું તો ક્યાંય મારા હારે પડી રહીશ. પણ નહીં, બાને એ વસ્તુ માનવી જ નથી કે સમજવી જ નથી. બસ તો એક જ જીદ લઈને બેઠા છે કે તું એક જ મારી પેટની જઈની છો, એ ક્યાં મારો હગો દીકરો છે. અને હું એમ કહું કે બા છે તો મારા લોહીનું જ હક પણ ને ગમે એવું છે દાદા, પણ મારે તો લોહીનું હક પણ જ થાય ને એની યારે. અને ભાઈ બિચારો બાની કેટલી સેવા કરે છે, આટલેથી પાટલેથી ખાટલે રાખે નહીં, પણ બાને તો દેખાતું જ નથી. એ તો જયો હોય તેમ જ કે એ મારી મિલકત હાટું જ સેવા કરે છે. એને છે ને ઊંધા ચશ્મા ભરાઈ ગયા છે. તું કેટલી સમજદાર છે, અને તારી બા ગઢી થવા આવી તો એને સમજણ નથી આવતી કે આપણે હું ખાસું કરવું કે હું ખોટું કરવું. બસ આમાં તારી બાનો વાંક નથી બેટા. ઘણા સમાજમાં દુનિયામાં એવા માણસો હોય છે કે મિલકતની લાલચમાં છે ને બધા સંબંધો તોડી નાખે છે, બસ એનું ધાર્યું જ કરે છે. પણ મારી બાના માથે તો મિલકતનું જ ભૂત સવાયેલું છે. હવે સમજે તો સારું છે, બાકી આ હગા અને પારકાનો ભેદભાવ મૂકી દઈને તો અને જ્યારે મારી બાને ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ જાય. અત્યારે ભલે એને આ ખાડા પાટા બાંધેલા રહ્યા. ના, તું બહુ ઉપાધિ નહીં કર. હું છે ને ભાઈને એનો ભાગ અપાવીને જ રહીશ. એ તારી બા છે ને કોઈ આગળ પાછળ વડીલ એને સમજાવવા વાળું નથી ને, એટલે એની મનમાની કરે છે. બાકી મને એક ફેર ઘરે આવવા દે, હું જોઉં છું કે કેમ નથી માનતા. દાદા ભાઈને તો ભાગ જોતો જ નથી. ભાઈ તો એમ જ કહે છે કે બસ મને મારી માં જોઈએ છે, મારી માં મારા માટે બધું છે. અને દાદા જો ભાઈને ભાગ જોતો હોત તો ભાઈ નો ગયો હોત બા ઉપર કેસ કરવા અને એને કોર્ટમાં ના આપણને બધાને લડાવ્યા હોત. પણ નહીં, ભાઈને ભાભી બહુ સમજુ છે, એને મિલકતનું જરાય મોહ જ નથી. હવે છે ને તમે આ વાત મારા બાને જઈને સમજાવો ને તો સારું. બાકી આ રોજના કસિયા મારાથી હવે નથી સહન થતા. અરે આ કેવી બાય છે, ભગવાને એને દીકરો નથી આપ્યો, અને આ આપ્યો છે તો રાખી નથી શકતી. હું જાઉં છું એની પાસે અને જોઉં છું કેમ નથી માનતી. અને આ તો મારા હારવાળા હારા કહેવાય કે મને સંભળાવતા નથી. બાકી બીજા કોઈ હોય તો મેં ટોણા સાંભળીને વળતી થઈ ગઈ હોય. કાંઈ વાંધો નહીં, હાલ હું જાઉં જ છું એના ઘરે. બરોબર? હા હા. હવે બા દાદાનું સમજે ને તો સારું છે. બાકી આમ નામ આખો માળો વિખાઈ જાય મારા પરિવારનો. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અટાણ તમે અહીંયા? હા, બહુ દાડે દેખાણા. હા, હું તમારા ઘરે જ આવતો હતો, થોડું કામ હતું ને એટલે. હા, આપણા ઘરે? હા. પણ શું કામ? તમે કામ એવા કર્યા છે એટલે બે શબ્દ વઢવા માટે આવ્યો છું. કામ એવા કર્યા છે એટલે બાપુજી હું કઈ સમજી નહીં. તમે છે ને હવે નાના કેકલા નથી કે તમે હાનમાં ન સમજો. તમને ખબર છે કે રઘુડાને હું કામ ઘરની બહાર કાઢી મૂક્યો છે? બાપુજી, રઘુને ઘરની બહાર નથી કાઢ્યો, એને તો બીજી વાડી ખેડવા માટે મોકલ્યો છે. આ તમને કઈ ભૂલચૂક થાય છે. આ બીજા ગામના શેઠે જે આપણી વાડી છે કે નહીં 10 વીઘા ઈ ખેડવા મોકલ્યો છે. આ તમને ખોટા વાવડ મળ્યા લાગે. હા, મારે છે ને ઓ બેટા
આ ધોળાવાળા એમ નામ નથી થઈ ગયા, મને બધી ખબર પડે છે. અને ખોટું બોલવાની કાંઈ હદ હોવી જોઈએ. તમે જે કાંઈ એ છોકરા હારે કર્યું છે ને, મને બધી ખબર છે કે તમે મિલકતની લાલચમાં એ છોકરાને ઘરની બહાર કાઢી મૂક્યો છે. મિલકતની લાલચ શું બાપુજી? આ તમારા દીકરા જીવતા હતા ત્યારે તો જે રઘુને દેવાનું હતું એ રઘુને દઈ દીધું, અને અંધુ હવે તો મારી છોડીનું છે ને, એટલે કે કાજલનું છે ને. તમે આમાં હું મારે મિલકતમાં એને દેવાનું છે? કેમ? મિલકત એના બાપની છે. તમે કઈ તમારા બાપના ઘરેથી કરિયાવરમાં નથી લાવ્યા, એટલે તમારી સોડીનો ભાગ ભલે પડે, હું ના નથી પાડતો, પણ બધી મિલકત છે ને સોડી કરીને ગળે નહીં બાંધો. ખાટલે પડશો તો સેવા કાંઈ તમારી સોડી કરવા નહીં આવે, તમારો દીકરો કરશે સેવા. બાપુજી તમારી હંધી વાત હતી કે સોડી નહીં આવે સેવા કરવા, એ તો હરીએ વહી ગઈ છે, પણ હવે સેવા તો એને કરવી જ પડે ને. પણ બાપુજી તમને કઈક ખોટા એટલે કે ખોટી ગેરસમજણ થઈ લાગે છે. હા, મેં રઘુને ઘરેથી કાઢ્યો નથી, ઈ જ કહેતો હતો કે આ 10 વીઘા જમીન એમ એ 10 વીઘા તો એને પહેલેથી આપી છે ને બાપુજી. તમે છે ને મને સમજાવવાની કોશિશ નહીં કરો. તમારા હોઠને શરમ આવે છે બોલતા, પણ તમે છે ને તમારો લવારો મૂકતા જ નથી, કારણ કે તમારો હોઠ જ કહી દે છે કે તમે ખોટું બોલો છો. ખોટું? હું શું કામ ખોટું બોલું બાપુજી? પણ તમને આવું બધું કીધું કોણે કે હું રઘુડા હારે આવું કરું છું? જો રઘુડાને જ પૂછી લ્યો ને કે હું એવું કઈ કરતી જ નથી. તમને કીધું કોણે ઈ કયો ને બાપુજી. હમણાં જ મને રસ્તામાં તમારી દીકરી મળી હતી અને માંડીને બધી વાત કરી, એટલે હું સીધો જ તમારા ઘરે આવતો હતો ત્યાં તમે રસ્તામાં મળી ગયા. હવે તો હાસુ બોલો, હું છે ઈ. બાપુજી હાસુ કાંઈ નથી, ઈ મત છે. હવે તમને તો ખબર છે કે આ 50 વીઘા જમીન છે, હવે ઈ 50 વીઘા મારી દીકરીને ન દઉં તો પછી કાલે મારી દીકરીને હાહરિયામાં નીચું જોવાનું ન થાય. તમારી દીકરીને તમે 100 વીઘા આપી શકો છો, પણ આ મિલકત છે ને બધી મારી છે, તમારી નથી. એટલે મહેરબાની કરીને જો તમારી દીકરીનો અડધો ભાગ આપવો હોય તો ઠીક છે, અને તમે જો એવું વિચારતા હો કે રઘુડાને કાંઈ નથી આપવું, બધું મારી દીકરીનું છે, તો હું 1 વીઘો પણ એના નામે નહીં કરી દઉં. એટલે યાદ રાખજો કે તમારે શું કરવું છે, અડધો ભાગ લેવો છે કે દીકરીના નામે છોકરી મારવી છે જમીનની. ના બાપુજી, અડધો ભાગ તો જોઈએ જ ને. આ કેવી વાત કરો છો તમે? તમે કહો ને એમ જ થાય, તમે કહો ને એટલું પાણી પીવું, તમે કહો ને એટલું તમે બસ બાપુજી. તો પછી બસ વહેલી તકે જાઓ અને તમારા દીકરાને છે ને પાછો બોલાવી લો, એટલે મારે ફરીવાર તમને 2 વેણ કહેવા ન આવવા પડે, ધ્યાન રાખજો તમે. એ હા બાપુજી, તમારું વેણ ત્યારે ખાલી નથી ગયું, એટલે તમે જે વેણ કીધા છે એનું હું પાલન કરી, તમે ચિંતા ના કરો. હા, હંધુય હું સંભાળી લઈ. અને સારું તો જાઓ. દોહો આ જો રઘુને કે એને આલી નહીં ને મિલકત તો આપી દેશે કોઈ આશ્રમમાં, પણ મારા ભાગે નહીં આવવા દે. એના કરતા અડધી જાય તો જાય, કાંઈ વાંધો નહીં. રઘુ કિરણને લઈ જાઓ. અરે હાલો ને આ પૂરો છોડો, આટલો ભારે પૂરો મારે થોડો ઉપડે કાંઈ. આ પાછી કાં લાવ્યા? હા, બસ ગાય ધરાય રે. બા, રઘુ બેટા, મારા દીકરા, તને કેટલા દિવસ જોયો, મારું મન તારા વગર અધૂરું થઈ ગયું હતું. તારા વગર મને જરાય નતું હોરવતું. મને એમ થતું હતું કે મેં મારા કાળજાના કટકાને અલગ કાઢીને મૂકી દીધા છે. બા તમે ખોટું નથી બોલતા ના. એકદમ હાચું કહું છું. તું વિચાર કર, મને જરાય નતું હોરવતું. ખાંસી થઈ ગઈ છે, ખાંસી. દવા ઉતારી લઈ. પાણી લેતી ના, બહુ બેટા તમારી બહુ યાદ આવતી હતી. તમારા વગર ઊની હટ થઈ ગઈ. પણ અમને તમારી જરાય યાદ નહોતી આવતી. એવી વાત કરે છે. આવતી તમે ઊંઘાડ્યો. એવું કેમ બોલે છે? મારા દીકરાને ધમકાવે છે. મારો દીકરો તો લાખ રૂપિયાનો છે, લાખ રૂપિયા. એટલે જ ગાડી મૂક્યો તો ને? હે, ગાડી મૂક્યો તો યાદ નતું કે આ દીકરો 1 લાખનો છે, વહુ 1.5 લાખની છે, હવે 2 લાખ રૂપિયા ઘરમાંથી બાયને ઘા કર્યા હતા. ભૂલ થઈ ગઈ હતી બેટા. આંખ પર પટ્ટી બંધાઈ ગઈ હતી, મોટો પડદો હતો, અંદરનો પટ્ટો હટી ગયો છે. 1 મિનિટ બા, સાચું બોલજો. આ નખરાજી કરો છો ને અત્યારે, એ કઈક અલગ જ છે તમારા. કેમ? આ જમીનમાં કઈ લોચા પડ્યા છે કે જમીન કોઈ લઈ ગયું છે?
હાઈ જમીન ના હું લોસા હોવાના આ તો તારા દાદા આયા હતા અમારે બેટા દાદા આવ્યા હતા? એટલે રસ્તે મને મળી ગયા. દાદા કે તારા પપ્પાની ઈચ્છા હતી બેટા કે તું આખી જિંદગી આપણા એક ઘરમાં રહે, જે ઘરમાં તું નાનેથી મોટો થયો છે. તો તમે ગાડી મૂકો તો ને. હા, એ મારી ભૂલ હતી, એ મારી ભૂલ હતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ. બાપુજી મળ્યા અને મને મારી હંધી ભૂલ સમજાઈ ગઈ. હાલ બેટા હાલ, ઘરે પાછો હાલ. તારા વગર આ એક ઘર મારું ઊનું હાથ પડ્યું છે ઊનું. ના, અમે ક્યાંય નથી આવવાના. હે? જેથી ઘરમાંથી કાઢી મૂક્યા તમે વિચાર કર્યો તો કે ક્યાં જાય, શું ખાય, કેવી રીતે રહે? અરે કપડાનો ઠેલો નતો ભરવા દીધો કે નહીં ને રૂપિયાનો ઠેલો ભરી લીધો હોય તો કા અને તમે જ છો ને. બા અત્યારે અમે આ વાવવાય રાખ્યું છે એટલે આ પાક બધો ઊભો છે ને 15 વીઘા જમીન છે ને સામે હાથ ઢોર બાંધ્યા છે. કોઈ દુઃખ નથી અમારે. હા હા, મને ખબર છે, કોઈ દુઃખ નથી. અમારો દીકરો તો એવો હોનાર છે ને કે આ પથ્થરમાંથી પાણી કાઢે એમ છે. મને ખબર છે બેટા, તારામાં ઈ આવડત છે, એટલે જ તો તું ભૂખ્યો ના રહ્યો. પણ મારાથી તારું આ દુઃખ નહીં જોવાય બેટા. ન જોવાતું હોય ને તો અહીંયા આવું જ નહોતું. અમે કોઈ દુઃખી નથી બા, અમને કઈ વાંધો નથી. શાંતિથી રોટલો ખાઈ છી, ભગવાનનું નામ લઈ છી. પણ તમે આજે અહીંયા હું કામ આવ્યા ને એ સાચી હકીકત મને ખબર ન પડી. હકીકત કીધું તો ખરું. દાદાએ આંખો ખોલી કાઢી અને પપ્પાનું સપનું યાદ અપાવ્યું. એના પપ્પાનું સપનું યાદ આવ્યું એવું મને એમ થયું કે મારો દીકરો હું ગાતો હશે. મારા વગર કેમ મારા ગળેથી કોળિયું નતો ઉતરતો. હરગુ બા હું તમને રોજ સંભાળીને રોતો હતો. એને બેટા હા. જો તું નહીં આવે ને ઘરે તો તારા દાદા મને ઘરમાંથી કાઢી હાથી મૂકશે. બોલો હવે સાચું બોલો ફટાફટ. રઘુ દાદાએ કહ્યું કે જો તું ઘરે નહીં આવે ને તો અમે લોકો એટલે કે અમે લોકો દાદા મને ઘરમાંથી કાઢી મેલશે. નહીં, હું એવું નહીં થવા દઉં બા. તો તમે શું કરશો? આપણે એને હારે જાવું. આ બધો પાક ઉભો છે ને એ લણાઈ જાય ને ત્યારે. ના ના બેટા, તું આજે ને આજે હાલ. તું ઘરમાં પગલા મૂકી જા, પછી તારા પાકનું જે કરવું એ નહીં કરશે. પણ તું અત્યારે મારી હારે હાલ. કારણ કે દાદાએ તમને કાઢી મૂકવાનું કીધું એટલે પ્રેમ આવ્યો ને. ના બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ. ગમે તેમ તો અમારો દીકરો છે. મને સુખમાં દુઃખમાં જો સાથ આપશે તો મારો દીકરો આપશે. હા બા, તમે મને સોતેલો દીકરો સમજતા હતા પણ મેં તો તમને મારી હગી માં જ માની છે. પણ આ વાત તો તમને કોઈ દી સમજાણી જ નહીં ને. આજે સમજાણી ને બેટા, આજે સમજાણી. અને હું મારા દીકરાને લેવા આવીશ. દિલથી તારી માફી માંગુ છું. કહો બેટા, કાલ ને. હા, સારું ન લાગે બા. અને અમે આમ જો અમે આવશું પણ થોડાક દી પછી બા. ના ના, આજે હાલો. હું નથી આવવાની. એમ હું કામ કરશો? લે રઘુ તું એને મનાવીને લઈને આવીને. બાપ હું આવે બસ, હું 3-4 દીમાં આવી. પાક્કું ને? હા બા, હો કાઈ ઉપાધિ નહીં કરતા. અને તમારે અહીંયા રોકાવું હોય ને તો રોકાવ. ના ના બેટા, હું ઘરે જાઉં છું. જો 3-4 દીમાં તું ના આવ્યો ને તો તમને બંનેને તેડવા આવ્યો. નહીં, અમે તમતાર વહી આવશું. હો હા, તમારું ધ્યાન રાખજો. હા, તું તારું ધ્યાન રાખજો બેટા. હા બા.